दिन लुटावी जाऊं छू नाजी નાજી हूँ जानू छू छતાં लुटावा जाऊं छू नाजी शिकायत क्या रही के आ शिकायत क्या रही के आ लुटारा પરત ગોરે સે पथिक टूटे तजे पथना सहारा પરત ગોરે સે रे सहारा મનુષ્ય પોતે જાગૃત થશે જેટલા જાગૃત જેટલી જાગૃતતા હોય એ જ એક કર્મનું ફળ મળે જાગૃતતા એટલે હાવ દેશી ભાષામાં કહી કે કોઠા હોય વ્યક્તિની અંદર પોતાની રીતે જાગૃતતા પોતાની રીતે કોઠા હોવી જોઈએ સુખદેવજીને વેદ વ્યાસ દ્વારા જે ભાગવત મળ્યું અને જન્મે જઈને વેદ વ્યાસજી કહે કે હે રાજન કારણાની બહુનિત્ય અવતારે હરે કિલઃ સર્વેષાં ચૈવ દેવાનાં અંશ અવતારેણ સ્વતી ભગવાન વિષ્ણુનો અવતાર નારાયણના અવતાર થવા એના અનેક કારણો છે ભગવાન કૃષ્ણ ભગવાન નારાયણ અનેક વખત અવતાર ધારણ કરે એનું અનેક કારણો બતાવ્યા છે કે જે દક્ષની બે પત્ની હતી દિતિ ને અદિતિ આ બંને પત્ની પણ એકબીજાને એમ થયું કે એક એમ કે મારો દીકરો પરાક્રમી હવે કે મારો દીકરો પરાક્રમી અને અદિતિએ કીધું કે મારો દીકરો ઇન્દ્ર છે ને એ ખૂબ પરાક્રમી છે અને આ દિતિને એમ થયું કે મારા દીકરા કરતા ચડિયાતો ત્યારે દિતિએ કશ્યપને કહ્યું કે મને સારું સંતાનની પ્રાપ્તિ થાય મને શ્રેષ્ઠ સંતાન મળે એવો કંઈક ઉપચાર તમે મને કહો કશ્યપે કહ્યું કે દેવી તમે માક્ષર મહિનામાં માક્ષર સુદ એકમશી એ મહિનામાં તમે પયો વ્રત કરો અને એ પયો વ્રતની અંદર ભગવાન નારાયણનું આરાધન કરો પયો વ્રત કરો ને તો ચોક્કસ તમારે ત્યાં બળવાન સંતાનોની પ્રાપ્તિ થશે અને એ પય વ્રતની અંદર જમીન પર સૂઈ રહેવું તીખું તળેલું ન ખાવું વિષ્ણુની પૂજા વગેરે કરવી સત્યનું આચરણ કરવું ક્યારે જૂઠું ન ખાવું વાસી ન ખાવું આ બધા નિયમો બતાવ્યા અને આ વ્રત જ્યારે કરવા માંડી ત્યારે અદિતિને એમ થયું કે દિતિ જો શ્રેષ્ઠ પુત્રને જન્મ આપશે તો મારા દીકરાઓનું શું એટલે અદિતિએ ઇન્દ્રને બોલાવ્યા અને ઇન્દ્રને કહ્યું કે બેટા જા અને દિતિના ગર્ભની અંદર જે છે એને દિતિના વ્રતનો તો ભંગ કર હવે ઇન્દ્ર દિતિ પાસે આવ્યો વ્રતને ભંગ કઈ રીતે કરવો દિતિની સેવા કરવા લાગ્યો માની સેવા કરવા લાગ્યો સતત માની સેવા કરે દિતિને એમ કહ્યું મારો દીકરો કેટલી સેવા કરે છે પૂર્ણ વિશ્વાસ રાખ્યો અને એટલો વિશ્વાસ કે મારો દીકરો મારી કેટલી સેવા કરે છે આ અવસ્થાની અંદર મને પાણી જળ બધી જ મારા માટે વ્યવસ્થા કરે છે આ મારો દીકરો ભલે અદિતિનો છે પણ આજે મારી કેટલી સેવા કરે છે હકીકતમાં ખબર દિતિને ખબર નહોતી કે આજ શત્રુ બનીને આવ્યો છે એના ઉપર શ્રદ્ધાથી બધું રાખ્યું પણ ઇન્દ્ર તો એ અવસર જોઈ રહ્યો હતો કે દિતિ ક્યારે ભૂલ કરે બન્યું કે એ જે વ્રત કરતા એ દરમિયાન એક દિવસ અદિતિ એઠા મોઢે સૂઈ ગયા અને એ જ દરમિયાન
સમય વીતે એવું બન્યું એ સુતા હતા ત્યારે મોં ખુલ્લું રહી ગયું. એ વખતે ઇન્દ્ર દિતિના ગર્ભમાં ગયા અને ગર્ભમાં જઈ અને દિતિના ગર્ભના 7 ટુકડા કર્યા. અને એ 7 ટુકડા કર્યા છતાં એમ કહ્યું કે 7 ને હજી બીજા કરો. એટલે બીજા 7 ના 7 બીજા દરેકના 7 કર્યા. આમ કરીને 49 ટુકડા કર્યા. અને એ જે 49 જે ટુકડા કર્યા એ દિતિ ઇન્દ્રને કહ્યું કે ઇન્દ્ર મેં તારા ઉપર આટલો બધો ભરોસો રાખ્યો તે આવું કર્યું. અને એટલે નાજીરે કીધું પથિક તું છે તે જે પથનારા પણ જગો દેશે. મેં તારા ઉપર આટલો વિશ્વાસ રાખ્યો તે આવું કર્યું. અને એ જ ઇન્દ્રએ કીધું કે આ 49 એ મરુદ ગણો કહેવામાં આવશે. 49 મરુદ ગણો થયા. અને એ મરુદ ગણો 49 થયા. અને અદિતિને શ્રાપ આવ્યો, આપ પણ એ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવો પડશે. ને એ જ અદિતિ દેવકી તરીકે જન્મ ધારણ કર્યો. એ કથા કહી સંભળાવી. જન્મજય રાજા કહે કે હે ગુરુદેવ, વિશ્વદોષી મહાભાગ શુક્લાખ્યાન મહામતે સંસાર પાપ રૂપમ કથમ મુક્તિ બંધના. હું વિશ્વ પામ્યો છું. આ સંસારમાં પાપ રૂપી છે અને એ બંધન પણ પ્રાણ છૂટે છે. અને હે ગુરુદેવ, આ પાપમાંથી મુક્ત થવા માટે બંધનમાંથી કઈ રીતે છૂટીએ તે મને કહો. આ પાપમાંથી મુક્ત કઈ રીતે થવું, બંધનમાંથી મુક્ત કઈ રીતે થવું? કારણ કે જાણતા અજાણતા અનેક જાતના આપણાથી પાપ થાય. નથી કરવા છતાં પણ એ પાપ થઈ જાય. ઈચ્છા નથી હોતી કે હું પાપ કરું છતાં પણ આપણાથી પાપ થઈ જતા હોય. કરવું છે છતાં નથી થતું એ પુણ્ય. અને નથી કરવું છતાં થઈ જાય એનું નામ પાપ. અને આ પાપમાંથી મુક્ત કઈ રીતે થવું? મનુષ્યની દરેક એ પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, દરેકથી પાપ થાય. યજ્ઞમાં ગુરુદેવ સમજાવ્યું કે દરેક બહેનોથી 5 પ્રકારના પાપ થાય. તમારે નથી કરવા હોય તો છતાં એ પાપ થાય. સવારે ઉઠો એટલે સૌથી પહેલા કચરો કાઢી એમાં જીવજંતુ મૃત્યુ પામે. પાપ નથી કરવા છતાં કોઈ પાપ થઈ જાય. ગેસ પ્રગટાવો, ચૂલો પ્રગટાવો, એમાં જાણતા અજાણતા છાણા લાકડા ગેસની અંદર સૂક્ષ્મ જીવાતો મૃત્યુ પામે. પાણી ગાળો, એમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવાતો મૃત્યુ પામે. પેલા ખાંડણી હતા, ખાંડણી ખાંડતા અને મિક્સર આવી જાય, એમાં કોઈ જીવજંતુ મૃત્યુ પામે. અને અનાજ દળતા એમાં ધનેરા વગેરે ક્યાંથી આવી જાય ખબર નથી. તમે એક બહેની અંદર મગને મૂકીને બહેની ઉપરથી પેક કરી દો અને 2 મહિના સુધી તમે ન ખોલો એટલે અંદર એમાં જીવાત આવી જાય. એ ક્યાંથી આવે? આ અનાજ શ્રાપ કરી, અનાજ દળી, એમાં પણ આપણાથી પાપ થઈ જાય. નથી કરવું છતાં પણ પાપ થઈ જાય. અને આ પાપમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા નિયમ એવો બતાવતો. નિયમ ઘણા બધા છે. કબીર કહે, શું કહે? પાપ કરો પ્રભુજી મિલે, પાપ કરો સુખ હોય, પાપ કરો મુક્તિ મળે, પાપ કરો કોઈ કબીરા, પાપ કરો સબકો. કબીર શું કહે? પાપ કરો પ્રભુજી મિલે.
આપણાને તરત એમ કે કબીર આવું કે પાપ કરવાથી ભગવાન મળે, પાપ કરો પ્રભુજી મિલે, પાપ કરે સુખ હોય, પાપ કરવાથી મુક્તિ મળે, તો બધાએ પાપ કરવા લાગે. પણ કબીરની વાણી છે ને બહુ અવળી છે, એ સમજવી બહુ અઘરી છે. શું કહે છે? સામું ધ્યાન રાખજો, બહુ અઘરી ભાષા છે. કબીરે વેદાંતની ભાષા કહી. પા પકડ, ભગવાનના પા એટલે ચરણ, ભગવાનના ચરણ પકડીશું. પાપ પકડશો ને તો સુખ મળશે, પાપ પકડશો તો ભગવાન મળશે, પાપ ભગવાનના ચરણ પકડશો તો મુક્તિ મળશે. ભગવાનના ચરણ પકડીને તો મુક્તિ મળે. ભગવાનનો આશરો ને એટલે તો અર્જુને ભગવાનના ચરણ જોડે જઈને બેઠા, દુર્યોધન ભગવાનના મસ્તક જોડે જઈને બેઠા. કારણ કે ભગવાનના ચરણમાં હોય તો પ્રભુ મળે. અને એટલે દુર્યોધને કીધું કે મારે તમને નથી જોતા, કારણ કે તમે શસ્ત્ર ધારણ નથી કરવાના, તો હું તમને રાખીને હું શું કરું? અર્જુન કહે પ્રભુ મારે સેના નથી જોતી, બસ પ્રભુ તમે હશો ને તો બસ મારો વિજય છે. કારણ કે ભગવાનનો આશરો, મેરો તો આધાર કૃષ્ણ વલ્લભ કે ચરણ में, બસ એને ચરણ પકડી લીધા. ચરણ પકડી લઈને એટલે મુક્તિ મળે. ચરણ પકડી લે ને એ પછી દુઃખ એ સંસારમાંથી એ કબીરના દીકરા કમાલ, કબીર એ કમાલ એ ઘંટી અનાજ દળતો તો અનાજ દળી, અનાજ દળીને અને પિતાજીને કીધું કે આ બધું અનાજ એકદમ પીરસાઈ ગયું, હાવ પીરસાઈ ગયું. તો કે એક દાણો નથી ઉડ્યો, તો કે આ બધા પીરસાઈ ગયા. અને એક કબીરે કીધું કે બેટા નહીં, મને ફરીથી બતાવો. કબીરે ઘંટી જોડે ગયા, અને ઘંટી જોડે ગયા એટલે ઘંટીનો જે આમ પકડવાનો દાણો, એના ઉપરથી ફરીથી કમાલે દાણા નાખ્યા, ને દાણા નાખી ઘંટી ચલાવી ને એમાંથી કેટલાય ઘંટી ચલાવી. અત્યારે બીજું છે, હું બાજરી નહીં દળતા હોય, પેલા મગ તો કરતા હશો ને, એ હવે તો મારા દાળ તૈયાર મળી જાય. બધું તૈયાર. અરે એનાથી રસિકલાલ મારે એક જગ્યાએ એવું થયું, યજમાન મેં લિસ્ટ લખી આપ્યું કે ઘઉં ચોખા ને આ બધું લેતા આવજો. હવે ઘરે જઈને આ બધું માગ્યું, કીધું ઘઉં લાવો, તો મારે ઘઉં તો છે જ નહીં, ઘઉં નથી. તો કે મારે તમે ઘઉં લાવતા જ નથી, લોટ લાવે. બોલો. એટલે એ જે ઘઉં બાજરી ઘઉં બધે નાખ્યું, એટલે એ કમાલે બધું પીરસી નાખ્યું. પડેલું કબીરે કીધું કે જોયું બેટા, હજી એક દાણો, આ જે દાંડલું છે ને એની બાજુમાં હજી 2-3 દાણા પડ્યા છે. કબીર કહે બેટા, જેટલા આ દાણા આ દાંડલાની બાજુમાં છે નથી પીરસવા, એમ જગત જેટલાએ ભગવાનના ચરણ પકડી લીધા છે એ આ સંસારમાંથી મુક્ત, એને કોઈ માયા સ્પર્શ કરવાની નથી, એને આસક્તિ લગવાની નથી. એટલે ભગવાનના ચરણ પકડે, અને જે ભગવાનના ચરણ પકડે એને મુક્તિ મળે. પા પકડે પ્રભુજી મિલે. અને એટલે એક અભાણ વ્યક્તિ જ્યારે ગંગા કિનારે રામ લક્ષ્મણ સીતા આવ્યા ને, અને ત્યારે કીધું કે ભગવાન, હે દેવ, આપની એમને તમારા મારી નાવમાં તમને બેસવા ન દો, તો ભગવાન પેલા મને તમારા ચરણ ધોવે. લક્ષ્મણ કહે તો ધોઈ લે ચરણ. કેવટે વિચારે કે આવો અવસર મળ્યો છે અને હું એકલો ધોઉં, થોડું ચાલે. એવી કહું બારો લક્ષ્મણ, રામ તમે પૂજા કરવી હોય ને પૂજા કરવી હોય તો ધર્મ પત્નીને લાવવા પડે, અને પૂજા એકલાથી ન થાય. લક્ષ્મણ કે જા ભાઈ. કેવળ પોતાના ઘરે ગયો, પોતાના ઘરે જઈ પોતાના ધર્મ પત્નીને કહે કે દેવી,
આપણે ત્યાં પ્રભુ આવ્યા છે, ભગવાન નારાયણ આવ્યા છે, તો સોનાનું પાત્ર હોય તો આપણે ભગવાનના ચરણ જોઈએ. દેવી કહે આપણે ત્યાં સોનાનું પાત્ર કે તો દેવી ચાંદીનું પાત્ર. અરે સ્વામી, આપણે દરરોજનું લાવી દરરોજનું ખાવા વાળા આપણે ત્યાં ચાંદી રૂપા સુવર્ણ આના પાત્ર ના હોય. પણ સ્વામી, એ પાત્રની કોઈ જરૂર નથી, સોના રૂપાના પાત્રની જરૂર નથી. આપણે સ્વયં સુપાત્ર બન્યા છે ને એટલે ભગવાન આપણે ત્યાં આવ્યા છે. કે આપણે ત્યાં કાષ્ટની પાત્ર છે કઠોળ, એ કઠોળમાં ભગવાનના ચરણ જોઈએ. અને કઠોળ એટલે કાષ્ટ એ લાકડાની છે, પાણી પીશે ને એમાં દરરોજ આપણે રસોઈ બનાવીશું તો ભગવાનની પ્રસાદી પણ દરરોજ બનશે. બંને જણા વિચાર કરો, ભગવાનના ચરણ ધોવા માટે કઠોળ વગેરે લાવી. લક્ષ્મણ કહે ભાઈ જલ્દી તો ધોઈ લાવે. કેવટ કે ઉભા રહો, મને પાણી તો લાવવા દો. અરે પાણી ન કહેવાય, કેવટ એને ગંગા, અરે ગંગાજળ ન કહેવાય, પાણી કહેવાય. લક્ષ્મણ કરે અરે ભાઈ, આ ભગવાન મહાદેવની જટામાંથી નીકળેલી સ્વર્ગમાંથી ભગવાન બ્રહ્મા કમંડલુર ભૂતા શોભ ક્રાંતિ સમપ્રભા ત્રૈલોક્યામ વંદિતા દેવી. આ બ્રહ્માજી ભગવાન વામન સ્વરૂપે જ્યારે પધાર્યા સ્વર્ગની અંદર ભગવાનનું ચરણ, અને એ વખતે બ્રહ્માજી દેવતા જે ભગવાનના ચરણ ધોયા ને એ ગંગા સ્વરૂપે છે. આ પાણી ન કહેવાય. કેવટ કે તમારા માટે ગંગા છે, મારા માટે તો પાણી છે. લક્ષ્મણ કે હવે ખોટી માથાકૂટ કરવી એના કરતા તો જે આ તું જે કહે ભાઈ પાણી લેતા હો જા. અને જળ લાવી અને જળથી ભગવાનના ચરણ ધોવે, અને ભગવાનના ચરણ ધોવે ને ભગવાન આમથી આમ થવા લાગ્યા. અરે લક્ષ્મણ કે ભાઈ આ પડી જશે આમ. કેવટ કે લક્ષ્મણ તમારા ભાઈને બીક લાગતી હોય પડી જવાની, એક કામ કરે, જમણો હાથ છે ને મારા માથા ઉપર મૂકી દે, અને માથા ઉપર મૂકી દે લે એ પડી નહીં જાય. જ્યાં એ આમ ટેકો રહેશે એટલે પડશે નહીં. અને એ ભગવાન આમ વિચાર કરો, એ કેવટ કેટલો ક્યાંય ભણેલો નહીં, ભણેલા ભૂલી જાય, ભણ કેટલું યાદ રાખે. પગ મને ધોવા જોને રઘુરાય, પગ મન ધોવા દો હે રઘુરાય, ધોવા દો રઘુરાય. પ્રભુ મન સકળ જો મનની માય, પગ મન ધોવા દો હે રઘુરાય. રામ લક્ષ્મણ जानकी तो तीज बंधन जाए, राम लक्ष्मण जानकी तो तीज बंधन जाए. नाव मारी पार उतरवा, नाव मारी पार उतरवा, गृह बोल्या थे मननी माय. पग मन धोवा दो हे रघुराय, धोवा दो रघुराय. प्रभु मन सके तुलो मननी माय, पग मन धोवा दो हे रघुराय. ભગવાનના ચરણ ધોયા, ભગવાનના ચરણ ધોઈ બધાએ ચરણામૃતિ લીધું. નાવમાં બેસવા જતા હતા, નાવમાં બેસવા જતા કેવટ કે ઉભા રહો. એમને નાવમાં નથી બેસવાનું. લક્ષ્મણ કહે અરે ભાઈ અમારે સામે કિનારે જવું છે, અમને બેસાડ. કેવટ કે તમારે કઈ ઉતાવળ ખરી? પિતાએ કહી દીધું 14 વર્ષ સુધી વનમાં રહેવાનું, ઘરે જવાની ઉતાવળ તો છે નહીં તમારે, તો બસ થોડી વાર રોકાવ. અરે ભાઈ અરે તમારે નાવમાં બેસવું ને એના પહેલા, તમારે પાર ઉતરવું છે ને એના પહેલા અમારા પિત્રો ક્યાંના ગંગા કિનારે ઉભા છે, અમારા પિત્રોને પેલા પાર ઉતારો. લક્ષ્મણ કહે અરે ભાઈ અમને ક્યાં આવું આવડે તરફા.
કહેવત કઈ મેં સાંભળ્યું છે તમે અલ્પકાલ સમ વિદ્યા પાઈ, ગુરુ ગ્રહ ગયું પઠન રઘુરાઈ, અલ્પકાલ સમ વિદ્યા પાઈ. અલ્પકાલીન તમે બધી વિદ્યા ભણેલા છો તો તમને તર્પણ આવડે, અમારા પિતૃને તર્પણ કરો. રામ કે લક્ષ્મણ શાંત બનાવો, ચાલુ કરો આપણે. જમ જલમ તસ્મે સદાનમાં, ઇદમ જલમ તસ્મે સદાનમાં, ઇદમ જલમ તસ્મે સદાનમાં. અને બરાબર નાવમાં પછી તો બેઠા, નાવમાં બેસીને એક કેવટે એક રાઉન્ડ માર્યો, બીજો રાઉન્ડ માર્યો, ત્રીજો માર્યો, 4 માર્યા. ત્યાં તો લક્ષ્મણ કરે ભાઈ આ શું કરે તો, એ આમ ન હોય, અમને કિનારે લઈ જા. અને કિનારેથી તું પાછો વાળે પાછો. કેવટ કે શાંતિ રાખ, નાવ કોની છે? તમારી. તો પછી મારું ડીઝલ ભરે, જે કે થાય, મહેનત લાગે, એ મહેનત મારે છે. તારે તમારે કઈ ચિંતા ખરી? તમારે આમ નાવડીમાં, અને તમારે કઈ ઉતાવળ નથી જવાનું. અરે ભાઈ પણ આ 4-5 રાઉન્ડ થયા, હવે તો. ત્યારે કેવટ કહે તમે આ 4-5 રાઉન્ડમાં થાકી ગયા, અમે તો 84 લાખ યોનીમાં ભટકતા ભટકતા, હે રામ હે લક્ષ્મણ, આજે અમે કેટલા થાકી ગયા. ત્યારે તો પ્રભુ આપ મળ્યા, પ્રભુ અમને ભાવ પાર ઉતારો. અને એ જે નાવમાંથી સામે કિનારે લઈ ગયા, અને જ્યાં લઈ ગયા ને કિનારે મૂક્યા, અને ત્યારે જ્યાં આપવું તો કઈ પડે ને, ત્યારે કેવટ કહે હે રામ, તમારો મર્મ હું જાણું, તમારો મર્મ ને ઉજા. તો રામાયણમાં 2 વ્યક્તિ એવા છે જેને રામને કહી દીધું કે હું તમારો મર્મ જાણું. એક કેવટ છે અને બીજા છે એ વાલ્મીકી ઋષિ. 2 જણાએ કીધું કે હું તમારો મર્મ જાણું છું, કારણ કે તમારા જોડે કઈ છે. અને આમે તમે ભાવ પાર ઉતારો, હું તમને આ ઉતારો, અહીંથી પાર ઉતારો. એટલે એકબીજાનો વ્યવહાર છે, અને એકબીજાનો વ્યવહાર એટલે એ કઈ એકબીજાનું લે ને. નાઈને કદી નાઈને નહીં આપણ ધંધા કિરીટ કદી નાઈને નહીં આપણ ધંધા કાગલે નહીં ભાગવાની કાગલે ના ભાગવાની એ જ ભાગ મોરે ઉતરા પગમન ધોવા તો ભેલ ધોવા તો ધોવા પ્રભુ બન સતા પડો મની માય પગમન ધોવા તો વિચાર કરો, પાપ કરો પ્રભુજી મિલે, ભગવાનના ચરણ પકડો તો પ્રભુજી મિલે, ભગવાનના ચરણ પકડો તો મુક્તિ મળે, અને ભગવાનના ચરણ પકડો તો પાપમાંથી મુક્ત થઈ જાય. માટે શાસ્ત્ર એમ કહે છે, મેરે તો આધાર કૃષ્ણ વલ્લભ કે ચરણ में. ભગવાનનું જે ચરણ સ્વીકારે, ભગવાનના ચરણ જે પકડી લે, બસ એ પાપમાંથી મુક્ત બને. જાણતા અજાણતા આપણાથી પાપ થાય, નથી કરવું છતાં પણ આવા તમારા બહેનોથી આવા 5 પ્રકારના પાપ થાય, પુરુષથી પણ થાય. નથી કરવા છતાં પણ એ પાપમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? તો બહેનો માટે નિયમ છે, પહેલો પોતાના પતિદેવને જમાડીને જમવું જોઈએ. હવે મહારાજ આ યુગમાં તો શક્ય નથી, એ પહેલાના જમાનામાં હતો. સવારથી ઓફિસે ટિફિન લઈને જતા રહે, અને જો એની રાહમાં અમે ભૂખ્યા રહી તો અમારો જીવ જતો રહે. એ અમારાથી ન થાય મહારાજ. એ પેલા ધર્મ પત્ની હતું, અત્યારે તો ધર્મને માનો, પતિની સેવા એ કરવી. બીજું બતાવ્યું, આ ન થાય તો સૌથી પહેલી રોટલી ગાયને આપી.
બીજી રોટલી કૂતરાને આપીએ, ત્રીજી રોટલી પંખીઓને આપીએ, ચોથી રોટલી ઠાકોરજીનો થાળ ધરવો અને પાંચમા ઉપર આપણો અધિકાર. ગામડામાં પેલા આવી આ રોટલી બનાવતા, સવારે લોટ લેવા આવે તો લોટ આપતા, રામ રોટી લેવા આવે તો રામ રોટી આપતા. હવે તો આ બધું બંધ થઈ ગયું. હવે તો આ તો હજી તમારા અહીં સોસાયટીમાં સારું છે કે ગાયો આવે છે, કૂતરા આવે છે, આ બધાને તમે આપો, ખવડાવો. પણ જીવન એટલું બધું ફાસ્ટ થઈ ગયું. પહેલી જ રોટલી ગાયની હતી, પતિને ખવડાવી દીધી, અને પછી 4 વાગે શાંતાબેન બધા ભેગા થયા. અમારા ઈ તો હાવ ગાય જેવા થાય ને, ગાયના ભાગનું થઈ ગયા. અને ત્યાં તો બરાબર 11:30 પોણા 12 થયા, ત્યાં તો કીર્તન કરતા કરતા માજી આવ્યા હોય, બા તમે બેસી જાઓ. બીજી રોટલી હતી કૂતરાના ભાગની. મારી હાહુનો તો સ્વભાવ આપણાથી ન કહેવાય. ત્રીજી રોટલી છોકરાને બેહાડ્યા વડે, છોકરાઓ આખો દાડો કલવલ. પરિવર્તન થઈ ગયું. શાસ્ત્ર એવું છે, પાપમાંથી મુક્ત થવા માટે વ્યક્તિ સત્કર્મ, દાન, ક્રિયા વગેરે કરીએ ત્યારે પાપમાંથી આપણે મુક્ત બનીએ. નથી કરવું છતાં એ પાપ થઈ જાય. અને એના માટે સત્કર્મ વગેરે કરતા રહીએ, દાન વગેરે કરતા રહીએ. દાતવ્યમ ગીતા એવું કહે, દાતવ્યમ વિધિયત દાનમ દીયતે મુપકાર્યમ. દાન જપ તપ વગેરે કરતા રહીએ ત્યારે પાપમાંથી આપણે મુક્ત બનીએ. અને એમાંથી જ્યારે મુક્ત બનીએ ત્યારે આ સંસારની અંદર ભગવાન નારાયણની કૃપા થાય. ત્યારે શું કહે? મુચ્યતે બંધના. ત્યારે બંધનમાંથી આપણે મુક્ત બનીએ. દરરોજ આ બધી ક્રિયાઓ, આ બધી સત્કર્મ, દાન, ભગવાન ઠાકોરજીનો થાળ ભગવાનને વગેરે કરવો જોઈએ. આ ઘણી જગ્યાએ જોયું, ઠાકોરજીનો થાળ ધર્યો હોય, હજુ થાળી મૂકીને તરત લઈ લે. હા, તરત લેવાનો નિયમ છે. કમસે કમ 12 મિનિટ સુધી ત્યાં તમારે ઊભું રહેવું પડે. પડદો બંધ કરી 12 મિનિટ સુધી ભગવાન ઠાકોરજી ભોજન કરે એ 12 મિનિટની રાહ જોવી પડે. અને પછી કોઈ અતિથિ અભ્યાગત આવે તો એને જમાડવા જોઈએ. ભગવાનને ભોજન કરાવવું જોઈએ. એ જ્યારે ભગવાનને ભોજન કરાવી એટલે સ્વયં ભગવાન એ પરમાત્મા ભોજન કરવા આવે. ભગવાન થાળ જમે ખરા? ભગવાન થાળ જમે જ નહીં. બોલો, ભોજન કરે ભગવાન? અમારા રસિકલા કે બોલો ના, ભોજન કરે ખરા ભગવાન? ભોજન કરે તો નહીં લે નહીં ને, તો કોઈ મૂકે નહીં. કઈ ઓછું થયું ખરું? છતાં પણ તમે મૂકો છો. ભગવાન ભોજન કરે. તમારે એનું પ્રમાણ બતાવો કે તમારે એક ગુલાબનું પુષ્પ લેવાનું. એ પુષ્પ લઈ સોનીનો કાંટો હોય ને, એ સોનીનો કાંટો, આપણો પેલો કરિયાણાનો એ બધો નહીં, સોનીનો કાંટો, એ કાંટા ઉપર મૂકવાનો, પંખો બધું બંધ કરી દેવાનું, અને એના અંદર એ તમારે આ પુષ્પ મૂકવાનું. અને એ પુષ્પ મૂકી અને એનું વજન તમારે લખી લેવાનું. અને વજન લખી લીધા પછી એ પુષ્પ તમારે સૂંઘવાનું. અને સૂંઘીને ફરીથી તમારે એના અંદર એ વજન લખવાનું. અને ફરીથી વજન લખશો તો એ વજન કેટલું થશે? જેટલું હશે ને એટલું જ થશે. ઓછું થાય ખરું? તેમાંથી ઓછું શું થયું? જેટલું વજન હતું એટલું જ વજન થયું. અંદરથી શું? તો તમે ફૂલ લીધું, એમાંથી શું લીધું? તમે સુગંધ લીધી.
પ્રભુ એ તમારી સુગંધ લે અને ભગવાન પ્રેમથી અર્પણ કરો ને ત્યારે ભગવાન ઠાકોરજી પૂજાનો એ થાળનો ભગવાન